ઝઘડિયા તાલુકાના ઉમદરા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આ કથા 15 ડિસેમ્બર સુધી બપોરે 1 થી 4 કલાક સુધી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સુંદર ભક્તિસભર માહોલમાં કરવામાં આવ્યું છે, જેમાં વક્તા તરીકે કથાકાર ગૌવત્સલ કિરણ કૃષ્ણજી મહારાજ પોતાની મધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉમદરા ગામના ધર્મપ્રેમી હરેન્દ્રસિંહ વિજયસિંહ વાસિયા દ્વારા કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ધર્मप्रेमियों उपस्थित रही धन्यता अनुभवी रहा है। तो जब संकल्प करने के लिए 3 पांव भूमि का संकल्प करने के लिए जल लेने के लिए कलश लिया तो कलश में से जल नहीं आ रहा था, तो नारायण समझ गए कि शुक्राचार्य जी ने इसमें प्रवेश कर लिया है। तो उस समय वहां पर एक सली लेकर के उससे उसका जो कलश का मार्ग था जिससे जल बाहर आता था वहां पर उस सली को डाल दिया। कथाना मुख्य मनोरथी वर्षाबेन हरेन्द्रसिंह वासिया जे उमदरा गामना निवासी छे। कथाना वक्ता श्री गौवत्स किरण कृष्णजी महाराज जे हालमां पथमेड़ा निवास करे छे। अगाऊ पण स्वर्गस्थ गौरीशंकर नाथालाल दवे जेमनी हाजरीमां पूर्वमां पण एक भागवत सप्ताहनुं आयोजन थयुं हतुं। ए ज रीते आजे पण ए कथामांथी ज जेमने प्रेरणा मळी हती एवा हरेन्द्रसिंहनी इच्छाथी आजे एमनो पण मनोरथ पूर्ण थई रह्यो छे। तारीख 9 डिसेम्बर थी 15 डिसेम्बर सुधी નીલકંઠેશ્વર મહાદેવના આંગણે ખૂબ સુંદર રીતે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે અને જેમાં ઉમદરા ગામના ભાવિક ભક્તો ખૂબ ભારી સંખ્યામાં આનો લાભ લઈ રહ્યા છે। આવી જ ભગવાનની કૃપાથી સદૈવને માટે આ ઉમદરા ગામના આંગણે આવા નવા મનોરથી દ્વારા ભગવાનની આ ગાથાનું આયોજન ચાલુ જ રહે એવી મારી પ્રાર્થના। હું સંદીપ દવે, જય શ્રી કૃષ્ણ।